મંચ ઉપર બિરાજમાન અન્ય મહેમાનગણ અને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કરીમ સર જેણે અમને ઇન્વાઇટ કર્યા છે. કરીમ સર એમની સ્પીચમાં ઘણી બધું સીએ માટે કીધું. તો કરીમ સર, હું અહીંયા પહેલા બે પ્રશ્ન પૂછીશ કે અહીંયા જે પબ્લિક આવી છે એમાંથી કેટલા લોકોને લાવવામાં આવ્યા છે અને કેટલા લોકો વોલેન્ટરી આવ્યા છે? કારણ કે કરીમ સરે સીએ માટે આટલું બધું કીધું, આટલા બધા મુરબ્બીઓ આવવાના છે એટલે હોલ ભરેલો હોય એ જરૂરી છે, એમાં ખાલી ના થવો જોઈએ. તો મારો પહેલો પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ લોકોને પૂછીશ કે તમે વોલેન્ટરી કેટલા લોકો આવ્યા છો? તમને જાણવાની ઈચ્છા હતી, તમે આવ્યા છો, એવા હાથ ઉપર કરે. ઓકે, એટલે બાકીના એવા અઝ્યુમ કરું છું કે પેરેન્ટ્સે ધક્કો મારીને અહીંયા મોકલ્યા છે કે આ પેરેન્ટ્સ અહીંયા લઈને આવ્યા છે. પણ આપણે ગુજરાતમાં છીએ અને હું વાણિયો છું એટલે હું વાણિયાની ભાષામાં વાત કરીશ. ગુજરાતમાં છે તો સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ અને સૌથી વધારે રિટર્ન મળે એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કોને ના ગમે? બરોબર કે નહીં સાહેબ? ગુજરાતમાં બિઝનેસ માટે જાણીતા છે આપણે બધા જ. કોઈ પણ માણસ એમ કે 1 લાખ રૂપિયા લગાડો અને તમને 10 લાખ રૂપિયા મળે તો પહેલા દોડશે, લાઈન લાગશે. યસ ઓર નો? એના માટે ફોન નહીં કરવા પડે, કોલમાં આવો. સાહેબ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની કોસ્ટ કેટલી ખબર છે? કોઈ કહેશે? અંદાજિત 30,000, 40,000, 50,000, 70,000. સાહેબ, તમે એકચ્યુઅલ કેલ્ક્યુલેશન કરો ને તો -20,000. કેમ -20,000? જીકે સર, બરોબર કે નહીં? ઇન્સ્ટિટ્યૂટની ફાઉન્ડેશન, ઇન્ટર, ફાઇનલ પ્લસ તમે આઈટી ટ્રેનિંગ કરો, જીએમસીએસ ટ્રેનિંગ કરો, એ બધાની કોસ્ટ થઈને મેક્સિમમ 1,10,000 રૂપિયા. અને એની સામે 2 વર્ષ આર્ટિકલશીપ કરો તો પહેલા વર્ષે 5,000 ગુણ્યા 12 એટલે કે 60,000 રૂપિયા. બીજા વર્ષે 6,000 ગુણ્યા 12 એટલે કે 72,000. તો જે વળતર મળે છે ડ્યુરિંગ ધ કરિક્યુલમ ઓનલી, તમે જ્યારે સીએ કરતા હો ત્યારે જ તમને પૈસા જે પાછા મળે છે એક કોર્સ કરતા વધારે પૈસા પાછા મળે છે. હવે મને બતાવો કે જે કોર્સ MBA, બીજા બધા કોર્સિસ છે, ડોક્ટર, 25-25, 40-40 લાખ ખર્ચ્યા પછી પણ નો ગેરંટી, નો વોરંટી ઓફ એમ્પ્લોયમેન્ટ. જ્યારે આ એક જ કોર્સ એવો છે જેમાં 100% એમ્પ્લોયમેન્ટ. 100 ની વધારે કહીશ. કેમ? કારણ કે તમારી ડિમાન્ડ હોય, તમારે જોબ છોડવી હોય તો સામે 10 જોબ તૈયાર હોય, એવો આ કોર્સ. બીજી વસ્તુ, જેને ખર્ચો ભણવાનો થાય જ નહીં અને તમને પૈસા મળે ડ્યુરિંગ ધ કરિક્યુલમ, ભણતી વખતે તમને કમાતા કરી દે, એવો આ કોર્સ. અહીંયા જે પાસ પ્રેસિડેન્ટ સાહેબ બેઠા છે, CCM સાહેબ બેઠા છે, તમને ખાસ કહું કે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે ને, જે CA ની ડિગ્રી આપી રહી છે, CA ની ડિગ્રી આપી રહી છે, એ ઇન્સ્ટિટ્યૂટ વર્લ્ડની હાઈએસ્ટ રેકગ્નાઇઝ અકાઉન્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. એનો અર્થ શું થયો કે જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડિગ્રી લઈને તમે વર્લ્ડના કોઈ પણ ખૂણામાં કામ કરવા જાઓ તો શું એનું રેકગ્નિશન મળે? આન્સર ઇઝ યસ. શું તમે અમેરિકામાં કામ કરવા જાઓ તો શું તમને એમ્પ્લોયમેન્ટ મળે? આન્સર ઇઝ યસ. સિંગાપુરમાં કામ કરવા જાઓ તો શું એમ્પ્લોયમેન્ટ મળે? આન્સર ઇઝ યસ. દુબઈમાં કામ કરવા જાઓ તો મળે? હા, મળે. ભારતમાં તો મળે જ, પણ ઓલ ઓવર ધ વર્લ્ડમાં. પુરુષોત્તમ સર, આપણે ઇન્ડિયાની બહાર પણ આપણે એક્ઝામ કન્ડક્ટ થાય છે. આ એક જ ઇન્સ્ટિટ્યૂટ અકાઉન્ટિંગની એવી છે કે જેની ફિઝિકલ એક્ઝામિનેશન ઇન્ડિયાની બહાર પણ થાય છે. બીજી ઇન્સ્ટિટ્યૂટની થાય છે પણ એ વર્ચ્યુઅલ બેઝિસ પર પણ થાય છે. પણ CA ઇન્સ્ટિટ્યૂટની દુબઈમાં પણ એક્ઝામ સેન્ટર હોય છે અને એક જ ટાઈમે ઓલ ઓવર વર્લ્ડમાં બધા જ વિદ્યાર્થીઓ, લગભગ 8.5 લાખ વિદ્યાર્થીઓ અને 4 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધરાવતું આ ઇન્સ્ટિટ્યૂટ છે. હવે જ્યારે આપણે આ કોર્સ વિશે માહિતી, મને 7 મિનિટ આપેલી છે તો કોર્સ વિશે પણ તમને માહિતી આપી દઉં કે સૌથી પહેલા આમાંથી કેટલા લોકો 12th ની એક્ઝામ આપીને અહીંયા બેઠા છે? 12th ની એક્ઝામ આપીને? ગ્રેટ. 10th ની એક્ઝામ આપીને? 10th ની એક્ઝામ આપીને? અરે વાહ, ગ્રેટ. 10 જણા. અને કોલેજની એક્ઝામ આપીને? ઓકે, 15 જણા. 10th પછી તમે આ કોર્સ માટે રજીસ્ટ્રેશન કરી શકો. ફાઉન્ડેશનની એક્ઝામ તમે ક્યારે આપી શકો? 12th ની એક્ઝામ અપિયર થયા પછી તમે ફાઉન્ડેશનની એક્ઝામ આપી શકો. આર યુ ક્લિયર? 10th પછી તમે રજીસ્ટ્રેશન કરી શકો.
ટ્વેલ્થની એક્ઝામ પછી તમે એની ફાઉન્ડેશનની એક્ઝામ આપી શકો. હવે ક્વેશ્ચન, જેને ગ્રેજ્યુએશન પતી ગયું છે, જો તમારે 55% થી વધારે છે તો તમે ડાયરેક્ટ એન્ટ્રી એક્ઝામમાં તમે ક્વોલિફાય છો, એટલે કે ફાઉન્ડેશન એક્ઝામ આપવાની જરૂર નથી, ડાયરેક્ટલી તમારે ઇન્ટરની એક્ઝામ આપવાની. ફાઉન્ડેશનની ફી કેટલી? 9,000 રૂપીસ ઓનલી બોલું છું, ખબર પડે છે કેમ? કારણ કે અહીંયા જે બેઠેલા 11-12 જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ કોચિંગ ક્લાસમાં પણ આટલા પૈસા નહીં ભર્યા, એનાથી વધારે ભર્યા હશે. ઇન્સ્ટિટ્યૂટની ફાઉન્ડેશનની ફી એટલી. ત્યારબાદ ફાઉન્ડેશન ક્લિયર કર્યા પછી 8 મહિના પછી તમારી સીએ ઇન્ટરની એક્ઝામ આવી શકે. સીએ ઇન્ટરમાં 2 ગ્રુપ હોય, ફાઉન્ડેશનમાં 4 પેપર, વેરી ઇઝી. ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 11th and 12th. 11th અને 12th ની તમે બુક લો, એને કમ્બાઇન્ડ કરો એટલે તમારો ફાઉન્ડેશનનો સિલેબસ થઈ જાય. ઇન્ટર 8 મહિના પછી ઇન્ટરની એક્ઝામ આવે. ઇન્ટરની એક્ઝામમાં 2 ગ્રુપ હોય, બંને ગ્રુપ પાસ કરવા જરૂરી છે. બંને ગ્રુપ પાસ કર્યા બાદ તમે 2 વર્ષની આર્ટિકલશિપ કરી શકો. ઇન ધ સેન્સ પેબેક પીરિયડ ચાલુ થાય, તમારા જો ઇન્વેસ્ટમેન્ટ જે ચાલુ કર્યું છે. આર્ટિકલશિપ તમારે 2 વર્ષની કરવાની. કોઈ પણ રેકોગ્નાઇઝ પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરી શકો છો. ઇન્ટર પાસ કર્યા પછી બીજી એક ઓપ્શન એ પણ છે, જનરલી લોકો ઓપ્ટ નથી કરતા, પણ એક ઓપ્શન એ પણ છે કે ઇન્ટર પાસ કર્યા પછી તમને એક સર્ટિફિકેટ મળે છે, જેમાં રેકોગ્નાઇઝ અકાઉન્ટન્ટનું સર્ટિફિકેટ મળે છે, જેમાં તમે અકાઉન્ટિંગ ટેકનિશિયનનો કોર્સનું રેકોગ્નિશન તમને મળે છે. આર્ટિકલશિપના 2 વર્ષ પછી તમને 6 મહિના પછી સીએ ફાઇનલની એક્ઝામ આપી શકો છો. પહેલા એવું હતું કે 3 વર્ષની આર્ટિકલશિપ કરવી પડતી હતી, છેલ્લે 6 મહિનામાં એક્ઝામ આપી શકતા હતા. હવે એવું નથી, 2 જ વર્ષની આર્ટિકલશિપ કર્યા બાદ તમે 6 મહિના પછી સીએ ફાઇનલની એક્ઝામ આપી શકો છો. સીએ ફાઇનલની એક્ઝામમાં પણ 2 ગ્રુપ હોય છે. જે લોકો એમ વિચારતા હોય કે ખરેખર સીએ કરવું અઘરું છે, હું એક મારું એક્ઝામ્પલ ખાસ કરીમ સરે મને કીધું હતું કે તમારી પર્સનલ લાઈફનું પણ એક્ઝામ્પલ આપજો, જેથી ઇન્સ્પિરેશન મળે. જ્યારે પુરુષોત્તમ સરનું ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે કીધું કે એક રાજસ્થાનના એક નાના ગામડામાંથી આવેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તે સીસીએમ લેવલ ઉપર છે. એ જ રીતે ગુજરાતી મીડિયમ, સર તમે હમણાં ફોર્મની વાત કરી ને કરીમ સર, ત્યારે મને યાદ આવ્યું કે જ્યારે હું મારું ફાઉન્ડેશનનું ફોર્મ ભરવા ગયો તો PE1 હતું એ વખતે, ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સ્પેલિંગ, એટલે ચાર્ટર્ડ લખવાનું હોય ને હું ફોર્મમાંથી કોપી કરતો હતો, પેલો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનું હોય ને તો એમાંથી કોપી કરતો હતો. કેમ? કારણ કે 12મા સુધી આપણે ગુજરાતીમાં ભણેલા, એટલે આપણું ઇંગ્લિશ કેવું હોય, સો બરોબર કે નહીં? પણ એક કોપી કરતી વખતે એટલો કોન્ફિડન્સ હતો કે આ સ્પેલિંગના ડેલી બેઝિસ ઉપર મારા લેટર પેડ ઉપર આ સ્પેલિંગ છપાશે અને મારી સહી થશે. એ કોન્ફિડન્સથી મેં ફાઉન્ડેશનનું ફોર્મ ભર્યું હતું. મારા ફાધર એવું કહેતા હતા કે પહેલા બીકોમ પતાવી લે, 12થમાં સારા પર્સન્ટ આવ્યા છે, બાવાના 2 બગડશે, બીકોમ નહીં થાય, સીએ નહીં થાય, સીએ તો અઘરું જ હોય. પણ મેં કીધું ના, કરીશ તો સીએ કરીશ. અને એ જ કોન્ફિડન્સ સાથે અત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને 16 વર્ષ થયા. પણ તમને ખાસ મેં જે સ્ટાર્ટિંગમાં કીધું તે ફરીથી રિપીટ કરીશ અને મારું વક્તવ્ય પૂરું કરીશ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડિગ્રીની વેલ્યુ માત્ર ઇન્ડિયામાં નહીં પરંતુ ગ્લોબલી છે. એનું જો ખરેખર ઉદાહરણ કહેવું હોય, સુનિલ સર રેકોગ્નાઇઝ કરશે કે એનઆરઆઈ તરીકે મારી ઓળખાણ આપી કે એનઆરઆઈ તરીકે મને ઓળખે છે. Globally, I am invited as a faculty to address NRI at the various forum of USA, દુબઈ. કાલે પણ જઈ રહ્યો છું, આજે રાતની ફ્લાઇટ છે, દુબઈમાં એક એનઆરઆઈ ફોરમને એડ્રેસ કરવા જઈ રહ્યો છું. આ રેકોગ્નિશન સ્ટેટસ માત્ર ને માત્ર કોઈ ડિગ્રી આપતું હોય તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડિગ્રી છે. એ સિવાય કોઈ પણ ડિગ્રીમાં આટલી તાકાત નથી કે તમને આ ગ્લોબલી રેકોગ્નિશન મળે. એટલે ફ્રેન્ડ્સ, હું રિક્વેસ્ટ કરીશ, આ ટ્રસ્ટનો હું ખરેખર આભારી છું. અમારા વખતે તો આજથી 15-17 વર્ષ પહેલા કેમ સીએ કરવું છે, મારા ભાઈના છોકરાએ સીએ કર્યું છે, મારા કાકાના છોકરાએ સીએ કર્યું છે, માટે સીએ કરવું છે, એટલું જ નોલેજ હતું. આવા સેમિનારોની અછત હતી. આટલી મહેનત આ સંસ્થા કરી રહી છે. તમારે 100% દીર્ઘ દ્રષ્ટિ રાખીને આ સીએના કોર્સ કરવો જોઈએ. અને આગળ પુરુષોત્તમ સરને બધા વક્તાઓ કહેશે કે ઇન્સ્ટિટ્યૂટ પણ આમાં કેવી રીતે સપોર્ટ કરી રહી છે. તમારે સીએ કરવા માટે એની વિગતવાર માહિતી બીજા વક્તા પણ આપશે. પણ હું એટલું જ રિક્વેસ્ટ કરીશ કે આ સંસ્થાએ જે એફર્ટ્સ કર્યો છે તમારી આંખ ખોલવાનો, એને ખાસ તમે કોઈ પણ જાતની અવગણના કર્યા વગર ખાસ તમે સીએ કરો અને આ ફ્યુચર, બ્રાઇટ ફ્યુચરને વરો, એ જ મારી આશા. થેન્ક યુ. આપ જોઈ શકો છો કે રિંકેશ સરનો જે કોન્ફિડન્સ છે, આ ડિગ્રી તમને
જેને સ્પેલિંગ નહોતા લખી શકતા, હવે 14,000 મેમ્બર અથવા એનાથી વધારે મેમ્બર અહેમદાબાદ ચેપ્ટરમાં છે, એના ચેરમેન થવા જઈ રહ્યા છે. ખરેખર આ જે ટ્રાન્સફોર્મેશન છે એ જો કોઈ ડિગ્રી કરતી હોય તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી છે. મિત્રો, મેં તમને કીધું વચ્ચે વચ્ચે આપણે પ્રશ્ન પૂછતા જઈશું. તો રિંકેશ સરના વ્યક્તિત્વમાંથી મને એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે. જોઈએ આપ લોકોનું કોન્સન્ટ્રેશન કેવું છે. જે સાચો જવાબ આપશે એને મહાનુભાવોના હસ્તે આપણે ઇનામ પણ આપીશું. સરે વાત કરી કે સીએ ફાઉન્ડેશન કિંમતમાં સસ્તું છે, એટલે ખર્ચો એનો ઓછો થાય છે. એમણે એક ફી કીધી સીએ ફાઉન્ડેશનની, કે સીએ ફાઉન્ડેશનની માત્ર 18 રૂપિયા ફી છે. મને એનો જવાબ જોઈએ છે કેટલી ફી છે. કોઈ બોલવાનું નથી, માત્ર હાથ ઊંચો કરવાનો છે. સીએ ફાઉન્ડેશન જે સીએ નું પહેલું સ્ટેજ છે, અને જ્યારે તમે એનું રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે એમણે એક એમાઉન્ટ કીધી છે. એ એમાઉન્ટ કેટલી છે એનો જે સાચો જવાબ આપશે એને આપણે સરપ્રાઈઝ ઇનામ આપીશું. સના સરકો તો કોને બોલી છેલ્લે યસ, દીકરીના કોન્ફિડન્સ માટે એકવાર તાળીઓ હોવી જોઈએ. हेलो बेटा आपका नाम बताइए. गुड इवनिंग. 9,000. 9,000 रुपीज राइट आंसर. क्या नाम है बेटा आपका? बेटा आपका नाम बताइए. फहीमा. ભાઈ ખડી રહીએ. હું પ્રોફેસર જેકેસા સરને વિનંતી કરીશ કે સાચા જવાબ માટે એનું સન્માન કરે. અચ્છા, લાસ્ટ એની ફાઉન્ડેશનની ટોપર છે. ઓહ, થેન્ક યુ સર. આ